કેમ છો વિદ્યાર્થી મિત્રો? લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું એકવાર ફરીવાર સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 યુનિટ નંબર 2 નો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આપણા પાઠમાં જે રીડ નંબર 1 છે એનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. અહીંયા પાઠનું ટાઇટલ ઓટોફેબ એ બે શબ્દોનું બનેલું છે, ઓટો અને ફેબ. ઓટો એટલે કે ઓટોમેટિક એટલે કે સ્વયં સંચાલિત, આપોઆપ, અને ફેબ એટલે કે ફેબ્રિકેશન એટલે કે રચના કરવી, ઉત્પાદન કરવું, એટલે કે સ્વયં સંચાલિત રીતે ઉત્પાદન કે રચના કરવું. આ આખો પાઠ વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત પાઠ છે. ખૂબ સરસ મજાનો પાઠ છે. ખાસ કરીને તો જે લોકોને હોલિવૂડના મૂવી, સ્કાયફાઈ મૂવી જોવા ગમતા હશે તેને આ પાઠ વધારે મજા આવે એવો પાઠ છે. તો ચાલો શરૂ કરીએ. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમારી જાતને કારના શોરૂમમાં કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં ઊભા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધી કાર્સ ઇન ધ શોરૂમ. તમે શોરૂમમાં અવેલેબલ કારના એક પણ મોડેલથી ખુશ નથી. તમે શોરૂમમાં ગયા પણ તમને કે મોડેલ ધ્યાનમાં આવ્યું નહીં. તો આગળ શું કરવાનું છે જોઈએ. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને સ્ક્રીન પર તમારી ડ્રીમ કાર તૈયાર કરવાની છે. તમે ઓલું ટાર્ઝન ધી વન્ડર કાર મૂવી જોયું હોય તેમાં તમે જોયું હશે કે હીરો કેવી રીતે કમ્પ્યુટરમાં આખી કારની ડિઝાઇન બનાવતો હોય. બસ એની જેમ અહીંયા તમને સ્ક્રીન ઉપર તમારે જેવી કાર જોતી છે એની ડિઝાઇન તૈયાર કરવાનું કીધું છે. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. એન્ડ મેજિક, અને જાદુ, નેક્સ્ટ વીક આવતા જ અઠવાડિયે તમને કારની ડિલિવરી મળી જશે. પણ કેવી કાર? ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમારી ડિઝાઇન જેવી એક્ઝેક્ટલી આબેહૂબ, ફેબ્રિકેટેડ બનાવેલી, તમે બનાવેલી ડિઝાઇન જેવી આબેહૂબ બનાવેલી કાર આવતા અઠવાડિયે તમને ડિલિવરી મળી જશે. Such magic is possible through a process known as automated fabrication. આવું જાદુ શક્ય છે. શેના દ્વારા? તો કે પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? કે જે ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે જાણીતી છે. જો અહીંયા ઓટોમેટેડનું ઓટો અને ફેબ્રિકેશનનું ફેબ લઈને આપણા પાઠનું ટાઇટલ બનાવવામાં આવ્યું છે. ઓટોમેટેડ એટલે કે સ્વયં સંચાલિત રીતે, આપોઆપ, અને ફેબ્રિકેશન એટલે નિર્માણ. આ પાઠ અત્યારે તમે લોકો ભણશો તો તમને જાજુ નવીન નહીં લાગે, પણ જ્યારે અમે લોકો ભણતા ત્યારે અમને આ બધું નવીન લાગતું. અત્યારે તમે આ બધું ઓટોમેટેડ ટેકનોલોજીથી ઘણા અંશે પરિચિત છો. એટલે ચાલો આગળ જોઈએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid object from raw materials. અહીંયા કીધું કે automated fabrication or AutoFab is a set of technologies. જે આ AutoFab છે એ ટેકનોલોજી, તકનીકીઓનો એક સેટ, સમૂહ છે કે જે automate the process for building three-dimensional solid object. કે જે 3D, થ્રી ડાયમેન્શનલ એટલે કે 3 પરિમાણ વાળું 3D, જે 3D ઘન વસ્તુઓને બનાવવાની પ્રક્રિયાને ઓટોમેટિક, સ્વયં સંચાલિત કરી આપે છે. પણ આ વસ્તુ શેમાંથી બનાવવાની? તો કે ફ્રોમ રો મટીરિયલ, કાચા માલમાંથી. કાચો માલ એટલે કે જે વસ્તુની આપણે જરૂર હોય તેની વાત છે. એક્ઝામ્પલ તરીકે તમને કહું, ધારો કે તમારે બેટ બનાવવું છે તો એ બેટ માટે લાકડું એ તમારો કાચો માલ થયો. એની જેમ આ કાચા માલમાંથી
ત્રિપરિમાણાત્મક 3D એવી વસ્તુ બનાવવાની પ્રક્રિયાને આપણી આ ઓટોફેબ ટેકનોલોજી સ્વયંસંચાલિત ઓટોમેટિક કરી નાખે છે. This industry uses solidification of polymers, powders and other raw materials. આ ઇન્ડસ્ટ્રી, આ જે ઉદ્યોગ છે તે ઉપયોગ કરે છે શેનો? તો કે સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણની પ્રક્રિયા. કદાચ વિજ્ઞાનમાં તમારે પહેલા શબ્દ આવ્યો હોય ઘનીકરણ. શેનું ઘનીકરણ? તો કે પોલિમર્સ. પોલિમર્સ એટલે આમ કહેવાય ને તો પ્લાસ્ટિક જેવો એક પદાર્થ આવે જેને તમે કૃત્રિમ માનવ નિર્મિત રેસાઓ પણ કહી શકો. પોલિમર્સ, આ સિવાય પાવડર અને બીજા કાચા માલનો ઉપયોગ કરીને એનું સોલિડિફિકેશન ઘનીકરણ કરવાની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. અને આખી પ્રક્રિયાનું ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રો ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર. આખી પ્રક્રિયાનું માર્ગદર્શન શેનાથી થાય છે? તો કે ડિઝાઇન જે તમે દોરી હોય શેના ઉપર? તો કે સામાન્ય કમ્પ્યુટરમાં. આખી વાત એમ છે કે ઓટોફેબ ટેકનોલોજી એક એવી પ્રક્રિયા છે જે કાચો માલ જેવો કે પોલિમર, પાવડર અને બીજો કાંઈ કાચો માલ હોય એનો ઉપયોગ કરીને વસ્તુઓને બનાવવાની જે આખી પ્રક્રિયા છે એને સંપૂર્ણ સ્વયં સંચાલિત કરી દે છે. અને આ આખી પ્રક્રિયા કમ્પ્યુટરમાં બનાવેલી તમારી ડિઝાઇન મુજબ થાય છે. આગળ જોઈએ. Now it will be possible for human being to acquire powers to manipulate the properties of matter. Now it will be possible. હવે એ શક્ય છે. કોના માટે? તો કે ફોર હ્યુમન બીંગ. હવે માણસો માટે એ શક્ય છે. શું? ટુ એક્વાયર પાવર્સ, એવી શક્તિઓ મેળવી. કેવી? તો કે મેનિપ્યુલેટ, જેના દ્વારા તમે મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મેટર કહેતા ભૌતિક વસ્તુઓ, પ્રોપર્ટી એટલે ગુણધર્મો. આખું વાક્ય એમ કહે છે કે હવે એવું શક્ય છે કે માણસ એવી શક્તિ મેળવે કે જેના દ્વારા એ ભૌતિક વસ્તુઓના ગુણધર્મોને ફેરવી શકે, એમાં બદલાવ કરી શકે. ઘણીવાર તમે હોલિવૂડના મૂવી જોતા હો અથવા સુપર પાવરવાળા શો જોતા હોય, એમાં તમે જોતા હશો કે સુપર હીરો હોય, સુપર વિલન હોય, કોઈ વસ્તુને સ્પર્શ કરીને એને આખું ફેરવી નાખે. એની વાત છે. Autofab is now creating opportunities for manufacturer to satisfy the unique needs of customer. જ્યાં ઓટોફેબ છે એ ક્રિએટિંગ, સર્જી રહી છે. શું? તો કે ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો. કોના માટે? તો કે જે ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર, જે ઉત્પાદકો છે એમના માટે એવી તકોનું સર્જન કરી રહી છે કે જેના દ્વારા તેઓ કસ્ટમર, ગ્રાહકોની જે જરૂરિયાતો છે એને સેટિસ્ફાય, સંતોષી શકે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. હવે જે આ ગ્રાહકને તમે ડિઝાઇન બનાવવા માટે, કોઈ વસ્તુ છે ને ડિઝાઇન બનાવવા માટે ગ્રાહકને તમે એમાં દાખવો છો, એને આમંત્રણ આપો છો, એના કારણે તમારી જે વિકાસની પ્રક્રિયા છે, તમારી જે આ વસ્તુ બનાવવાની પ્રોડક્શન પ્રક્રિયા છે એ એક અનઅપેક્ષિત, જેની તમે કલ્પના પણ ન કરી હોય એવા નવા પ્રોડક્ટ તરફ પ્રેરી જશે. સહજ વાત છે કે તૈયાર વસ્તુ મળતી હોય એની જગ્યાએ ગ્રાહક આવે, એની જરૂરિયાત જે છે એ ક્વોલિટી પ્રમાણે તમને ડિઝાઇન બનાવવામાં મદદ કરે અને પછી એ પ્રમાણે વસ્તુ બને તો કંઈક નવી જ વસ્તુ બને, કારણ કે દરેક માણસની જરૂરિયાત જુદી જુદી હોય. આગળ જોઈએ. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર. જે આ ઓટોફેબ ટેકનોલોજી છે એમાં ગ્રાહક એ માત્ર ગ્રાહક નહીં પણ કો-કન્સ્ટ્રક્ટર એટલે કે સહ ઉત્પાદક, સાથે મળીને જે ઉત્પાદક કરતો હોય એટલે ઉત્પાદકનો પાર્ટનર છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક્સ એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. હવે જે આ પ્રોડક્ટ, હવે જે આ વસ્તુ બનવાની છે, જે સાધન બનવાનું છે, એની જવાબદારી, એને લગતા બીજા કાંઈ રિસ્ક, જોખમ હોય તો એ, અને એના જે પેટન્ટ રાઇટ, એના જે હકો હોય છે એ ગ્રાહક સાથે શેર થશે. મિત્રો, પેટન્ટ રાઇટ્સ એટલે કે આમ કહેવાય ને કોપીરાઇટ હોય, ખબર હોય તો આ વસ્તુ મારી છે, આના જેવું બીજા કોઈ મારી પરમિશન વગર ન બનાવી શકે, એની વાત છે.
હવે સહજ વાત છે, ગ્રાહક નિર્માતાની સાથે મળવાનો છે અને વસ્તુ બનાવવાનો છે, તો હવે જવાબદારી એની પણ બનશે. કાંઈ જો વસ્તુ ખરાબ બનશે તો રિસ્ક એના માટે પણ આવશે, ગ્રાહક માથે પણ. આ વાત છે. Automated fabrication will have a dramatic impact on a society. જે આ સ્વયં સંચાલિત નિર્માણની પ્રક્રિયા છે એની સોસાયટી, સમાજ ઉપર ડ્રામેટિક ઇમ્પેક્ટ થશે. ઇમ્પેક્ટ એટલે કે અસર થવી, પણ કેવી? ડ્રામેટિક એટલે કે નાટ્યાત્મક. આમ કહેવાય ને તો બહુ મોટી, આમ બહુ મોટો બદલાવ લાવી દેવી. આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એની આપણા સમાજ ઉપર ખૂબ મોટી અસર થશે. જોઈએ આગળ. હવે કઈ અસરો થશે એની આપણને ટૂંકમાં વાત કરેલી છે. ચાલો આગળ જોઈએ. નંબર 1, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. એક નંબર શું છે તો કે સારી પ્રોડક્ટની ગુણવત્તા. ગુણવત્તાવાળું પ્રોડક્ટ બનશે. કેમ? તો ગ્રાહક પોતે આવવાનો છે, એની જવાબદારી બનવાની છે, અને વળી પાછું ટેકનોલોજીની સહાયથી થવાનું છે, એટલે માનવ ત્રુટિઓને અવગણી શકાશે. એટલે સારું ક્વોલિટીવાળું, ગુણવત્તાવાળું પ્રોડક્ટ આપણને મળશે. જોઈએ. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. હવે જે આ સ્વયં સંચાલિત પદ્ધતિ છે શેની? તો કે ઇન્સ્પેક્શન એટલે કે તપાસ કરવાની, ચેક કરવાની, અને એસેમ્બલી એટલે કે ભેગું કરવાની. જુદા જુદા ટુકડા હોય એને એસેમ્બલ ભેગા કરીએ એની વાત છે. વિલ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી. આ ઇમ્પ્રુવ સુધારશે. શું? તો કે ગુણવત્તા અને ડ્યુરેબિલિટી ટકાઉપણું. આખી વાત એમ છે કે જે આ સ્વયં સંચાલિત પદ્ધતિ છે એનાથી જે ઇન્સ્પેક્શન અને એસેમ્બલિંગ, ઇન્સ્પેક્શન એટલે કે તપાસ, અને એસેમ્બલ, એવેન્જર્સ એસેમ્બલમાં કેમ બધા ભેગા થાય છે એની જેમ અહીંયા જુદા જુદા કાચા માલના જે જુદા જુદા સ્પેર પાર્ટ હોય એને ભેગા કરવાની વાત છે. એનાથી આખી વસ્તુ છે એની ગુણવત્તા અને ટકાઉપણું બે સુધરવાનું છે. One effect is that the cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. એની એક અસર તો એ છે કે કાર, ટીવી, ફ્રીજ વગેરે હવે જૂના મોડેલ કરતાં વધારે સમય ચાલશે. Therefore, there will be decline in need for replacement. એટલે કે આમ કહેવાય ને તો બદલવું, ની જગ્યા બદલવી એમ. Therefore, તેથી હવે આ જે ટીવી ની આપણે બદલતા હોય એની વાત છે, એના બદલાવમાં એની જરૂરિયાતમાં ડિક્લાઇન પડતી આવશે, ઘટાડો આવશે. કારણ કે હવે લાંબો સમય ચાલશે ટીવી ને ફ્રીજ નહીં, એટલે ફરી વાર આપણે જૂનું દઈને નવું લઈએ કે પછી આપણે એની જગ્યાએ નવું જ લઈએ, જૂનાને ભંગારમાં દઈને, એની જરૂર ઓછી પડવાની, એટલે એમાં ડિક્લાઇન પડતી આવવાની છે. સહજ વાત છે કે ટેકનોલોજીની મદદથી ઉત્પાદન થશે એટલે જે માનવ ત્રુટિઓ છે એ દૂર જશે, એટલે ગુણવત્તા સારી બનશે. અને વસ્તુની ગુણવત્તા સારી હોય, ટકાઉ સારી હોય, આપણે જે વસ્તુ 5 વર્ષ ચાલતી હતી એ 10 વર્ષ હાલવા માંડે તો આપણે બીજા 5 વર્ષ પછી જે ખરીદવાના હતા એ ખરીદશું નહીં, એટલે એની માંગમાં ડિક્લાઇન, ઘટાડો થશે એવું આપણને કીધેલું છે. હવે નંબર 2 છે મોર રિસાયકલિંગ. રિસાયકલ એટલે તમને ખબર જ છે પુનઃ સક્રિયકરણ, એવું કંઈક આવે. તમારે વિજ્ઞાનમાં, પર્યાવરણમાં બધે આ શબ્દ આવી જ ગયો છે, રિસાયકલ કરવું. તો હવે વધારે પડતું રિસાયકલ કરી શકાશે. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older model and get back new models fabricated from that old stuff. લાંબુ વાક્ય છે પણ સરળ છે, જોજો. Instead of buying the latest model of a car, કારનું નવીનતમ મોડેલ ખરીદવાની જગ્યાએ કે પછી તમારું જે ટોસ્ટર છે જૂનું એને ઘા કરી દેવાની જગ્યાએ જે ગ્રાહક છે એ આ જૂના મોડેલને આપશે અને એના બદલામાં નવા મોડેલ કે જે આ જ જૂના વસ્તુમાંથી બનેલા છે એવા મેળવશે. આખી વાત એમ છે કે ધારો કે
તમારી કાર છે જૂની થઈ ગઈ છે, કે તમારું ટોસ્ટર છે, ટોસ્ટર તો આપણે કોઈ વાપરતું જ નથી, પણ તમારી કાર છે એ જૂની થઈ ગઈ છે, હવે તમારે નવી લેવી છે, તમે નવી નહીં લો, એ જ કાર તમે ઓલાને પાછી આપશો અને એની કારનો જે કાચો માલ સામાન છે એને ફરીવાર વાપરીને ફરીવાર નવી ટીકડી ટીક જેવી એની કારને તમને કરીને આપશે. એની વાત છે. જોઈએ આગળ. There will be recycling of material in new way. હવે જે આ મટીરિયલ છે, જે આ સાધન સામગ્રી છે એનું રિસાયકલ હવે એક નવી રીતથી જ થશે. This will be a great compensation to environment. આ આપણા પર્યાવરણ માટે એક ખૂબ મોટું કમ્પેન્સેશન વળતર થશે, કારણ કે રિસાયકલિંગ વધશે એટલે વસ્તુ ફેંકવાનું ઘટશે અને પર્યાવરણને ફાયદો થશે. સહજ વાત છે. એટલે કીધું કે આપણા પર્યાવરણ માટે આ રિસાયકલિંગ વધશે એ ખૂબ મોટો ફાયદો થશે. હવે નંબર 3 છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ્સ વર્કર. અત્યારે તમે જોવો છો ધીમે ધીમે ગામડાના જે ઓલા ક્રાફ્ટ વર્કર હસ્તકલાના જે કારીગરો હોય ધીમે ધીમે ઓછા થતા જાય છે. એનું રિટર્ન કમબેક થશે એમ કે જે ગ્રામ્ય હસ્તકલાના કારીગરો છે એનું ધીમે ધીમે કમબેક થશે. કઈ રીતે જોઈએ. ઇફ mass production loses its economic advantage, huge centralized factories would have disappeared. જો આ માસ કેતા જથ્થાબંધ રીતે સમૂહમાં જો આ જથ્થાબંધ જે પ્રોડક્શનની ઉત્પાદનની પ્રક્રિયા છે એને જે આર્થિક એડવાન્ટેજ લાભ મળે છે એ ગુમાવી દે. એકની એક વસ્તુ છે, ધારો કે આપણે એક ગાડી બનાવવાની છે, તો એક ગાડી બનાવવાની હોય તો ખર્ચો એ મોંઘો પડશે, પણ એવી એક 100 ગાડી બનાવવાના હોય તો એ ખર્ચો આપણો ઘટી જશે. એની વાત કરેલ છે. આવી જથ્થાબંધ જે ઉત્પાદન કરવાની પ્રક્રિયા હોય એની પાસે એડવાન્ટેજીસ હોય, પણ અહીંયા શું કીધું કે જો આ જથ્થાબંધ ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા પાસે આર્થિક રીતે જે આવડો ફાયદો છે એ ફાયદો જ દૂર થઈ જાય તો huge centralized factory would disappear. જ્યાં મોટી મોટી ફેક્ટરીઓ છે એ અદ્રશ્ય થઈ જશે. કેમ? હવે તમે એકનું સિંગલનું ઉત્પાદન કરો તો એટલો જ નફો મળવાનો છે, એટલો જ પૈસા રોકવાના છે, અને જથ્થાબંધ કરો તોય તમારે એટલો જ ખર્ચો થવાનો છે, તો પછી મોટી મોટી ફેક્ટરીઓની જરૂર જ રહેવાની નથી. એટલે કીધું they will be replaced by small and community based facilities. એની જગ્યા કોણ લઈ લેશે તો કે નાની નાની સમુદાય આધારિત ફેસિલિટી સુવિધાઓ, એટલે કે નાની નાની દુકાનો, નાના નાના ગલ્લા હોય એની જેમ નાની નાની ફેક્ટરીઓ બની જશે અને આ મોટી ફેક્ટરીઓની જગ્યા લઈ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. So, there will be continuous decline. સતત ઘટાડો થશે. પણ શેમાં? તો કે amount of human efforts, માનવ પ્રયત્નોની સંખ્યામાં. શા માટે? તો કે needed to produce material goods. જે ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન કરવા માટે જે માણસના પ્રયત્નો કરવા પડે છે, જે માનવ શ્રમ કરવો પડે છે, એમાં સતત ઘટાડો થશે. કેમ? બધું સ્વયં સંચાલિત રીતે થવા લાગશે, એટલે માણસને પહેલા જેટલું બળ કરવાનું, પહેલા જેટલું કામ કરવાની જરૂર નહીં પડે. સહજ વાત છે. આનું એક્ઝામ્પલ હું તમને કહું તો તમારામાંથી કેટલાકના વાલીઓ હીરા ઘસતા હશે, તો પહેલાના સમયમાં કે અત્યારે હજી અમુક જગ્યાએ હીરો જે નોર્મલી ઘસતા અંગૂરને લઈ એની જગ્યાએ સિટીમાં અત્યારે કમ્પ્યુટરમાં બેઠા બેઠા જે ડિજિટલી થાય છે એમાં કેટલી મહેનત ઘટી એની વાત છે. એક્ઝામ્પલ તરીકે આપણે બળદ લઈને ખેતર ખેડતા હોય એની જગ્યાએ ટ્રેક્ટરથી આપણે કામ કરીએ તો કેટલું ઝડપથી થાય અને કેટલી માનવ શ્રમની આમ શું કહેવાય તો કે જરૂરિયાત ઘટે. અને એની કરતાં આ તો પાછું સાવ ટોટલી ટ્રેક્ટરમાં તો હજી માણસની જરૂર પડે, આ તો સાવ આપોઆપ ઓટોમેટિક થવાનું છે. એટલે માણસનું જે મહેનત છે એનું પરિણામ, એનું આમ કહેવાય ને તો માનવની મહેનતનું જે પ્રમાણ છે જેની જરૂર છે એ ઘટી જશે એમ કીધેલું છે. ચાલો આગળ જઈએ. Then the customer may be served better by a local owner and operator of a manufacturing shop. પછી જ્યાં ઓટોમેટિક ટેકનોલોજી આવી જશે, ફેક્ટરીઓ મોટી મોટી બંધ થઈ જાય છે, નાની નાની જગ્યાએ ફેક્ટરી બની જાય, પછી બનશે એવું કે ગ્રાહકોને
વધારે સારી સેવા પૂરી પાડી શકાશે. કોના દ્વારા? તો કે જે લોકલ સ્થાનિક જે દુકાન હોય, એના જે માલિક હોય, એના જે ચલાવનારા હોય, એના દ્વારા. મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરતી, અને શોપ એટલે દુકાન. તો કે ઉત્પાદન કરતી જે નાની નાની એકમો હોય, નાના નાના દુકાનો હોય, એના જે માલિક હોય, એના દ્વારા ગ્રાહકોને પહેલાં કરતાં વધારે સારી સેવા પૂરી પાડવામાં આવશે. કેમ? તો કે હવે ગ્રાહક ત્યાં જશે અને કહેશે કે મારે આ પ્રમાણેનું આ આઈટમ જોતી છે, અને એક એક નીડની પ્રમાણે ડિઝાઇન બનાવવામાં આવશે. એની પ્રમાણે ઓટોમેટિક રીતે સામી ડિઝાઇન અવેલેબલ થશે. એની વાત છે. બરોબર? આગળ જોઈએ. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. આખું વાક્ય એમ કીધું છે, thus the factories will become decentralized. તેથી જે આ ફેક્ટરીઓ છે એ હવે વિકેન્દ્રિત થઈ જશે, છૂટી છવાઈ થઈ જશે. ઓલી એક જ જગ્યાએ મોટી જબરી ફેક્ટરી હોય ને ત્યાં જ બધું કામ થતું હોય એમ નહીં. હવે જુદી જુદી જગ્યાએ નાના અમથા ગામના ખૂણામાં કોઈકને ફેક્ટરી શરૂ કરવી છે તો સરળ થઈ જશે. કેમ? તો કે ઓટોફેબ ટેકનોલોજીના કારણે આ વિકેન્દ્રિત થઈ જશે. અને એના કારણે જે નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર છે, એ કુદરતી રીતે ટેલેન્ટ ધરાવતા ગ્રામ્ય હસ્તકલાના કારીગરો છે, એમનું એક કમબેક થશે. એ પાછું જેવું તેવું નહીં, વિથ અ બેંગ, મોટા ધડાકા સાથે. એટલે કે ખૂબ સારું કમબેક થશે એમ. બરોબર? હવે નંબર 4, ધ મેડિકલ ટ્રીટમેન્ટ. તો કે જે આપણી મેડિકલ સારવાર છે એમાં કઈ રીતે નેનો ટેકનોલોજી ઉપયોગમાં આવશે એની વાત છે. તો અત્યાર સુધીમાં આપણે 3 આઇટમ જોઈ, 3 ફાયદા જોયા. તો પહેલું શું? તો કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્ટની ગુણવત્તા વધશે. પછી તો કે મોર રિસાયકલિંગ વધશે, જેથી કરીને વેસ્ટેજ ઘટશે. અને ગ્રામ્ય જે નંબર 3માં આવ્યું કે ગ્રામ્ય જે હસ્તકલાના કારીગરો છે એમનું કમબેક થશે. હવે નંબર 4, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે જે આપણી મેડિકલ ટેકનોલોજી છે એમાં પણ આ ઓટોફેબ ટેકનોલોજી સહાયરૂપ થશે. કેવી રીતે જોઈએ? Soon the scale of autofab will shrink to nano structural level. Soon, ખૂબ જ આમ કહેવાય ને તો થોડા જ વારમાં, થોડા જ સમયમાં જે આ ઓટોફેબ ટેકનોલોજી છે એનું જે માપ છે એ નેનો સ્ટ્રક્ચર લેવલ સુધી સંકોચાઈ જશે. હવે નેનો સ્ટ્રક્ચર લેવલ શું છે એ તમારે નેનો ટેકનોલોજીનો પાઠ 9-10 વિજ્ઞાનમાં આવી જ ગયો હશે. એટલે અતિ સૂક્ષ્મ લેવલ સુધી પણ આ કામ કરી શકશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી જે આ નવું અદ્યતન મેડિકલ સાધન હશે એનું જે ઉત્પાદન કરવામાં આવ્યું છે એ દવાના એક નાનામાં નાના પરમાણુ કરતાં પણ નાનું હોઈ શકે, એના કરતાં મોટું હશે નહીં. પરમાણુ આપણે નરી આંખે જોઈ નથી શકતા, એની સાઇઝની વાત છે. અને નેનો ટેકનોલોજી તમારે સમજવી હોય ને તો તમે જો માર્વેલનું પેલું આંટમેન વાળું મૂવી જોયું હોય ને તો થોડા ઘણા અંશે તમને ખ્યાલ આવે કે કેટલું નાનું થઈ શકે એમ. એની જેમ કીધું, ટેકનોલોજીની મદદથી આપણે એટલા સૂક્ષ્મ, એટલા નાના સાધનો બનાવી શકશું કે નાનામાં નાના પરમાણુ સુધી કામ કરી શકશે એમ. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissues decay will be done. હવે એવું શક્ય થશે ટુ રીકન્સ્ટ્રક્ટ, પુનઃનિર્માણ કરવું. શેનું? તો કે રેટિફાઈડ ટિશ્યુ, જે ચોક્કસ માંસપેશીઓ છે તમારા શરીરમાં એનું તમે ફરીવાર નિર્માણ કરી શકશો. અને ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. અને એવું પણ થઈ શકે કે જે તમારા ટિશ્યુઝ, કે જે પેશી છે તમારા શરીરની એ પરિપક્વ થઈ ગઈ છે, મેચ્યોર થઈ ગઈ છે, એની ઉંમર થઈ ગઈ છે, સડો થવા લાગ્યો છે, એને તમે રિવર્સ એટલે કે પાછું યંગ કરી શકો. ટૂંકમાં કહું ને તો એમ કહેવા માંગે છે કે તમે ગધાને પાછા જુવાન કરવા પોસિબલ થશે આ ટેકનોલોજીથી. એવું આ વાક્ય આપણને કહેવા માંગે છે. જોઈએ આગળ શું થાય છે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. માનવ જીવનનું લાઈફ સ્પાન એટલે કે જીવનનો ગાળો, જીવન વય, માણસની જે આમ કહેવાય ને તો વય છે, આયુ છે, એનું વિસ્તરણ શરૂ રહેશે. એટલે બને કે માણસ અત્યારે
90 વર્ષ, 95 વર્ષ, 100 વર્ષ મેક્સિમમ જીવતો હોય, પણ આ ટેકનોલોજીની મદદથી 150, 200, 300 કેટલા વર્ષ સુધી જીવી શકે એ નક્કી નહીં. હોલિવૂડના મૂવી જોતા હોય ને એને આ બધું સામાન્ય લાગે. એની જેમ વાત છે કે આ ટેકનોલોજીની મદદથી માણસનું આયુષ્ય પણ વધારવું શક્ય બનશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ માણસોનું સ્વાસ્થ્ય સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. એટલે આ વાક્યમાં એવું કીધું છે કે આપણે એવું કહી શકીએ કે માણસને એવી એબિલિટી, ક્ષમતા મળશે કે જેના દ્વારા એ કોઈ પણ પેઇન વિના, દર્દ વિના, પેઇનલેસલી રીતે પોતાના આખા શરીરને ફરીવાર ડિઝાઇન કરી શકશે. તમારે તમારા શરીરને જેવું ડિઝાઇન કરવું હશે એવું કરી શકશો. એવું આ ટેકનોલોજીની મદદથી પોસિબલ થઈ શકે. આ જ વાત આપણને કોઈ 20 વર્ષ પહેલાં કરી હોય તો આપણને ફાંકો લાગે, પણ અત્યારે આપણને વિશ્વાસ આવે કે હા, શક્ય છે. એની વાત છે. માણસ ધારશે તો એની ટેકનોલોજીની મદદથી એને ધારે એવું એનું શરીરને એવો આકાર આપીને એ પ્રમાણે રીડિઝાઇન કરી શકશે. આગળ જોઈએ. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આવા બદલાવની સંયુક્ત અસર ખૂબ વિશાળ હોઈ શકે. એટલે એમ કહેશે ટૂંકમાં કે આવી ટેકનોલોજી આવશે ને તો એની અસર ખૂબ મોટી થશે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ આફ્ટર સમ યર્સ, એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી a small mountain top community could be self-sufficient. સ્મોલ, નાના અમથા ડુંગર પરના શિખર પરની કોઈ નાનું અમથું ગામડું હોય, કે ડુંગરના શિખર ઉપર લેતો નાનું અમથું સમૂહ હોય, સમુદાય હોય, કમ્યુનિટી હોય, એ પોતે જ તે સ્વસક્ષમ પૂરતી હશે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર જનરેટર. કેટલાક આ જે ઓટોફેબ ટેકનોલોજીના સાધનો હશે, ફેબ્રિકેટર અને સોલાર પાવર ઉત્પાદન કરનારી સોલર પેનલ હશે, આની મદદથી એવું બની શકે કે છેવાડાના ઠેઠ ડુંગરા ઉપરના નાના અમથા સમૂહથી પણ એ લોકો એની બધી જ જરૂરિયાતો ત્યાં બનાવી શકે. એની વાત છે. As the methods of autofab advance, the form of raw material will be unimportant. જેમ આ ઓટોફેબની પદ્ધતિઓ વિકસશે એ પ્રમાણે જે કાચો માલ છે એ કેવો છે, કયો છે, એ ઓછા મહત્વનું થઈ જશે. કેમ? તો જોઈએ આગળ, મજા આવશે. Sophisticated autofab machines will be capable of rearranging molecular structure to generate any object from them. Sophisticated, અત્યાધુનિક ઓટોફેબ મશીન્સ, જે અત્યાધુનિક ઓટોફેબ મશીન આવશે એ સક્ષમ હશે શેના? તો કે રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર. જે પરમાણુનું જે સ્ટ્રક્ચર હોય, સંરચના હોય, એને ફરીવાર ગોઠવણી કરવા માટે સક્ષમ હશે. પરમાણુની શું રચના છે એ બધું તમારે વિજ્ઞાનમાં થોડા ઘણા અંશે આવી ગયું છે. બંધ હોય બે પરમાણુ વચ્ચે, અને કેટલા ઇલેક્ટ્રોન હોય, કેટલા ન્યુટ્રોન હોય, કેટલા પ્રોટોન હોય, ને કયા અણુ હોય, ને કયા પરમાણુ હોય, એવું બધું તમારે નટનું આવેલું છે વિજ્ઞાનમાં. બસ એની જ વાત છે. આ ટેકનોલોજીની મદદથી તમે એના જે પરમાણુ લેવલ સુધી જઈને એમાં તમે ફેરફાર કરી શકશો. અને આ મોલેક્યુલના માળખામાં બદલાવ કરીને જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એના ઉપરથી તમે કોઈ પણ સાધન બનાવી શકશો. ટૂંકમાં તમે ઈચ્છો ને તો પથ્થરમાંથી સફરજન બનાવી શકશો, એના કણોમાં ફેરફાર કરીને, એના પરમાણુમાં ફેરફાર કરી. તમે ઈચ્છો કે તમારી પાસે લોખંડનું એક ઈંટ છે, લોખંડનું એક મોટું જબરું વાસણ છે, એના પરમાણુમાં તમે બદલાવ કરો ઓટોફેબ ટેકનોલોજીથી, એ સોનું બની જાય. એવું પોસિબલ થશે આ ટેકનોલોજીથી. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ punctured car tube could be molecularly rearranged to get a new table lamp. એવું બની શકે કે તમારો જે પ્લાસ્ટિકનો દૂધનો જગ હોય કાલનો, ગઈ રાતનો, અને ગઈ રાતમાં પંચર પડી ગયું હોય તમારી કારની ટ્યુબમાં, એ ટ્યુબ હોય, આ બેનો ઉપયોગ કરીને એમાં છેડછાડ કરીને ટેકનોલોજીના મદદથી એમાંથી નવો લેમ્પ, બલ્બ બનાવવો શક્ય થઈ શકે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો. એની વાત છે, કાંઈ પણ થઈ શકશે. ગમે એ વસ્તુમાંથી ગમે એ વસ્તુ બનાવવી શક્ય થશે આ ટેકનોલોજીની મદદથી. આવું આપણે હોલિવૂડમાં જ જોતા જ હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે આ વાત નવી નથી.
આ વાત નવી નથી. પરમાણુમાં ચેન્જ કરીને વસ્તુનું રૂપ બદલી શકાય, ગમે એમ જ ગમે એ બનાવી શકાય. એવું ઘણી વાર આપણે ગુજરાતી લોકોએ પારસમણીનું નામ સાંભળ્યું હોય કે પથ્થરને પણ સોનામાં પરિવર્તિત કરી દે. તો એ શું છે? આ જ પ્રક્રિયા થઈ પરમાણુને ચેન્જ કરવાની. બરોબર? એની વાત છે. જોઈએ આગળ. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. અતિશય સુધારેલી જે AutoFab ટેકનોલોજી છે એ કદાચ આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓને પૂરું કરવાની શક્તિ ધરાવશે. માણસ જે ધારતો હશે, જે ઈચ્છતો હશે, એ બધી જ એની ઈચ્છાઓને આ AutoFab ટેકનોલોજી પૂરી કરી દેશે. થઈ જ જાય ને ભાઈ, સહજ વાત છે. કેવી કેવી પાવર તમને આપવાની છે, તમે વિચાર તો કરો. કમ્પ્યુટરમાં તમે ડિઝાઇન બનાવી, એ વસ્તુ તરત તમારી સામે આવી દે. તમે ઈચ્છો છો કે મારે આ વસ્તુ બનાવવી છે, એના માટેનો કાચો માલ નથી, તમે બીજે કોઈ પણ વસ્તુમાંથી એ બનાવી શકો. એક્ઝામ્પલ તરીકે તમે પથ્થર છે એના અણુમાં ચેન્જ કરીને, ફેરફાર કરીને એ પથ્થરમાં તમે સોનાનું બિસ્કિટ બનાવી શકો, જો તમે ઈચ્છો તો. એટલે આ ટેકનોલોજી આમ કહેવાય ને તો ધરખમ આખો બહુ મોટો ફેરફાર કરી દેશે, જેની આપણે કલ્પના ન કરી શકીએ. અને એના કારણે માણસની બધી જ ઈચ્છાઓને સંતોષી શકાશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. હવે આ જે અચીવમેન્ટ છે, આ સિદ્ધિ છે, એના પરિણામે જે આપણને ફ્રીડમ મળવાનું છે, સ્વતંત્રતા મળવાની છે, એના કારણે આર્ટ, કળા, સંગીત અને વૈજ્ઞાનિક શોધોમાં આમ કહેવાય ને તો એક નવું જ ગોલ્ડન એજ લાવશે. નવી જ ગોલ્ડન એજ લાવશે. ગોલ્ડન એજ કહેતા બેસ્ટ પીરિયડ. હવે ડિસ્કવર એટલે કે શોધવું, બરોબર? પણ ડિસ્કવર એટલે એવી વસ્તુ શોધવી કે જે ઓલરેડી અસ્તિત્વમાં છે, એનો ખ્યાલ આપણે શોધીએ, એની વાત છે. અને ઇન્વેન્ટ એટલે શોધવું, પણ ઇન્વેન્ટ એટલે કંઈક નવું જ સર્જન કરવું. તો અહીંયા શું કીધું કે આ જે AutoFab ટેકનોલોજી છે, એની સિદ્ધિના કારણે જે આપણને સ્વતંત્રતા મળવાની છે, એના કારણે કલા, સંગીત અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં એક ગોલ્ડન એજ આવશે. જો તમે ટેકનોલોજી વધી ગઈ હોય તો દ્રશ્ય કેવું હોય છે કે તમે જોઈ શકો છો ચિત્રમાં. આગળ જોઈએ આપણે. પણ the open question is whether people want such a freedom. ખુલ્લો પ્રશ્ન તો એ છે કે શું લોકોને આ સ્વતંત્રતા જોતી છે? મહત્વની વાત છે કે શું લોકો આ ડિઝર્વ કરે છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. જો એ મળી જશે તો એનો આનંદ માણી શકશે. પ્રશ્નની વાત છે કે એટલો બધો વિકાસ થશે પછી શું લોકો ને આની ખરેખર જરૂર છે? અને જો મળી જશે તો એમાં એ આનંદ માણી શકશે ખરો? ઇન લાઈફ, જીવનમાં, it is often found that the greatest satisfactions come not from getting what one wants. જીવનમાં એવું ઓફટન અવારનવાર ફાઉન્ડ જાણવા મળ્યું છે કે સૌથી મોટો જે સંતોષ છે એ જે તે વસ્તુ આપણે ઈચ્છીએ છીએ અને મેળવી લેવાથી, પ્રાપ્ત કરી લેવાથી નથી મળતો, પણ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એના માટે કામ કરવાથી મળે છે. આખું વાત એમ કહેવા માંગે છે જીવનમાં હંમેશા એવું બને કે ધારો કે તમારું સપનું છે કે મારે આ અચીવ કરવું છે, તો એ વસ્તુ મેળવી લેવાથી સૌથી મોટો સંતોષ પ્રાપ્ત નથી કરતો, પણ એ વસ્તુ મેળવવાના જે પગથિયા છે એના તરફ જવાનું જે તમારી આખી સફર છે, એ સફરમાં તમને જે સંતોષ મળે છે ને, એ સફર, એ આનંદ, એ વસ્તુ મેળવી લીધા પછી નથી મળતો. એટલે કીધું કે આ સેટિસ્ફેક્શન સૌથી ગ્રેટ કયો છે તો કે સફરનો છે. જે તે તમે ઈચ્છો છો એ મેળવવા સુધી તમારે જે કામ કરવું પડે છે, જે પ્રક્રિયામાં તમારે જવું પડે છે, એનો સંતોષ સૌથી મોટો છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. The greatest challenge, સૌથી મોટું ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, માનવ સમાજે સામનો કરવાનો છે. એઝ વી પ્રોસીડ, જેવા આપણે આગળ વધીએ, જેમાં તો કે ટુ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એના સમયમાં જેવા આગળ વધીએ, એનો સૌથી મોટો ચેલેન્જ છે કયો? ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ.
આપણી જાત માટે એનો અર્થપૂર્ણ ઉપયોગ શોધવો. માનવ સમાજ માટે સૌથી મોટો ચેલેન્જ, સૌથી મોટો પડકાર તો એ ઊભો થવાનો છે જેવા આપણે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં પગ મૂકશું, એનો અર્થપૂર્ણ ઉપયોગ આપણી જાત માટે કેવો કરવો એની વાત છે. છેલ્લે જો આપણને પ્રશ્ન કીધો આ બધું થઈ જાય, પણ સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે શું આપણે એની જરૂર છે અને શું મળી જશે તો આપણે એનો આનંદ કરી શકશું, સંતોષ મળશે આપણને, એવો છેલ્લે પ્રશ્ન કર્યો. તો મિત્રો આ હતી આપણી ઓટોમેટેડ ફેબ્રિકેશનની વાત, કે જેમાં ટેકનોલોજી કેટલી વિકસિત હોઈ શકે જેની વાત કરવામાં આવેલી છે. અને આ બધી વસ્તુ અત્યારે આપણને વિશ્વસનીય લાગે છે, કેમ તો કે અત્યારે આપણે એઆઈને જોઈએ છે કામ કરતા, પણ આજથી જ્યારે અમે ભણતા ત્યારે આ પાઠ અમે ભણતા તમને એમ થતું ઓહો આવું થશે, એમ વાત છે. અને ખાસ કરીને આ પાઠમાં મજા તો એ લોકોને વધારે આવી છે જે હોલિવૂડના મૂવી જોવે છે. તો આશા છે કે તમને આ પાઠ સંપૂર્ણ રીતે સમજાઈ ગયો છે. આવી જ રીતે સરળ ગુજરાતી ભાષામાં મસ્ત મજાના ચિત્રો સાથે તમારા આ પાઠને ભણવા માટે અમારી ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ એડીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો અમારી સાથે. થેન્ક યુ.